નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના બોય માટે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યો છું. 10 મહત્વપૂર્ણ જે કહી શકાય એક વિશેષ ચર્ચા છે. એટલે આપની વૃષભ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. આપના અવગુણની પણ ચર્ચા કરીશ, આપના સદગુણની પણ ચર્ચા કરીશ. આપના જીવનમાં કયા અવગુણ આપને અવશ્ય દૂર કરવા જોઈએ જેનાથી આપના જીવનમાં આપ પ્રગતિશીલ બની શકો. આપના જીવનમાં જે મહેનત કરો છો એનું પરિણામ મળી શકે. આપણા સમાજની અંદર માન સન્માનનો વધારો થઈ શકે. એટલે વિશેષ ચર્ચા આજે તમારી સમક્ષ હું મૂકવા જઈ રહ્યો છું. આપની વૃષભ રાશિ હોય, આપના સગા સંબંધી મિત્રોની કોઈ વૃષભ રાશિ હોય તો આ વિડીયો એમને જરૂર શેર કરજો, જેનાથી એ પણ પોતાના વિશે વિશેષ માહિતી જાણી શકે અને આપ વૃષભ રાશિના કોઈ મિત્રો હોય ને આપ સહેલાઈથી જાણી શકો. સૌથી પહેલી ચર્ચા કરીએ કે મિત્રો વૃષભ રાશિના જાતકો ખૂબ જ આકર્ષક હોય છે. એમનો ચહેરો પણ ખૂબ જ તેજોમય હોય છે, રૂપ હોય છે. સૌથી સુંદર એની આંખો હોય છે. સાથે એમના જીવનની અંદર હંમેશા ક્રોધ પીનારા હોય છે. ક્રોધ કરે છે ત્યારે ખૂબ જ વિશેષ ક્રોધ કરે છે, પણ હંમેશા એ ક્રોધને પીનારા જોવામાં આવ્યા છે. કોઈના ઉપર ક્રોધ કરતા નથી, પોતે જ એ ક્રોધને પી જાય છે, આવું જોવામાં આવ્યું છે. સાથે જેમના સ્વામી શુક્રદેવ છે, જે ભૌતિક સુખના કારક માનવામાં આવે છે. આ રાશિ સ્થિર રાશિ માનવામાં આવે છે. આ રાશિ પૃથ્વી તત્વની રાશિ છે. એટલે મિત્રો ભૌતિકવાદી પણ કહી શકાય. જે જીવનની અંદર ભૌતિક સુખ હોય એમના આકર્ષણ ઉત્પન્ન કરે છે. લક્ઝરી લાઈફ જીવન ઉપર જીવવી તે એમને ગમે છે. સાથે મિત્રો હવે એમના વિશે અવગુણની ચર્ચા કરીએ. જે અવગુણ હોય છે, સૌથી મોટો અવગુણ છે એનામાં આળસ હોય છે. એમને સજન કરવું, સૂવું એ એમની મોટામાં મોટી આળસ હોય છે, જેના હિસાબે આજનું કામ અત્યારે નથી કરતા, કાલ ઉપર છોડી દે છે. એટલે એ કામમાં હર હંમેશા પછી કોઈ પણ કાર્ય હોય એ કાર્ય ન કરે એટલે એ કાર્યમાં સફળતા મળતી નથી. હવે આ અવગુણ છે. જો નોકરીમાં હોય તો પણ નુકસાનકારક છે, પોતાનો બિઝનેસ હોય તો પણ નુકસાનકારક છે. એટલે આ અવગુણ અવશ્ય દૂર કરવો જોઈએ. મિત્રો હવે સદગુણની વાત કરીએ તો એનામાં ધીરજ બહુ હોય છે. પોતે ધૈર્ય રાખનારા હોય છે. કોઈ પણ કાર્યમાં જલ્દીથી કરતા નથી, વિચારે છે અને પછી એ કાર્ય કરે છે. પણ સાથે અવગુણ પણ એક જોવા મળીએ. મિત્રો જે કાર્ય ખૂબ વિચારે છે ને પછી એ કાર્ય કરવામાં ખૂબ જ વાર લગાડે છે. એમના વિચારો ખૂબ વારંવાર બદલે છે. એટલે એ કાર્યમાં સફળતા મળતી નથી. જે કાર્ય આપણે વિચારીએ એ કાર્ય પાછળ મહેનત કરીએ અને એ કાર્યનું લક્ષ્ય સાધી લઈએ તો એ અવશ્યમાં સફળતા મળે છે. પણ વૃષભ રાશિના જાતકો ખૂબ જ ધૈર્ય રાખે કે આ કાર્ય છે, હવે કરીશ, આમ એમનો સમય ખૂબ જ વ્યતીત થઈ જાય છે. મિત્રો હવે વિશેષ ચર્ચા બીજી પણ કરવાની છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, સાથે શેર કરજો. અને મિત્રો જે પણ ચર્ચા કરી છે એ રાશિનું ખૂબ સંશોધન કર્યું છે. વ્યક્તિને વૃષભ રાશિના વ્યક્તિઓને મળ્યા છે, ઘણા બધા વ્યક્તિઓને જોયા છે, ઘણી બધી કુંડળીઓ જોઈ છે અને પછી તમારી સમક્ષ આ ચર્ચા રાખી રહ્યો છું. સાથે મિત્રો ઘણા બધા મિત્રો કહે છે કે મિત્રો અમારા જીવનમાં ઘણી બધી સમસ્યા છે. જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, આપ એ સમસ્યા દૂર કરવા માંગતા હો તો જન્મકુંડના માધ્યમથી દૂર કરી શકો છો. આપને દૂર કરવી હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો જન્મકુંડળી બતાવવા માટે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે. એ સમયે કોલ કરશો એટલે આપણી કુંડળી વિશે આપને માહિતી દેવામાં આવશે. ખાસ કરીને મિત્રો મારું શહેર જામનગર છે, જામનગરમાં ઓફિસ છે. સાથે જે વ્યક્તિ રૂબરૂ મળવા માંગે છે એ કોલ કરી એપોઇન્ટમેન્ટ લઈને આવી શકે છે. જેમની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય, જન્મ સ્થળ ન હોય
તો ખાસ કરીને ફોન કરીને આવશો, એટલે પ્રશ્ન કોઈના માધ્યમથી આપની સમસ્યાનું શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સાથે સરળ ઉપાય બતાવવામાં આવશે. મિત્રો, હર હંમેશા આ વાતને યાદ રાખવી જરૂરી છે કે શાસ્ત્રોથી જ જીવનમાં સુખનો અનુભવ થાય છે. ઘણા બધા મિત્રો કહે છે, મને કોલ કરે છે ત્યારે, કે આપ જે કાર્ય કરો છો એની ગેરંટી લ્યો છો. મિત્રો, કર્મ તો તમારું છે અને તમે કેવું કર્મ કરો છો તેના ઉપર તમને ફળ મળે. સાથે કોઈ પણ પ્રકારની શાસ્ત્રોક્ત પૂજા કરાવીએ તો એ કર્મ ઉપર ફળ આપે. તમારી કેટલી શ્રદ્ધા છે અને શ્રદ્ધા ઉપર ભગવાનનું ફળ આપે છે. એટલે આવા કોઈ લોભી વ્યક્તિ હોય જે તમારી પાસે પૈસા લઈને કાર્ય ન કરવા માંગતા હોય અથવા એ કાર્યની જાણકારી ન હોય અને 24 કલાકમાં કામ કરી દેશો, 48 કલાકમાં કામ કરી દેશો, અમે આ સાધનાઓ કરી છે, આવી લોભાવણી ચાલમાં આવી જતા નહીં. શાસ્ત્ર પ્રમાણે ચાલજો, જેનાથી સુખનો અનુભવ થાય. આવા લોભાવણી ચાલમાં આવી જશો તો આપના પૈસા જશે. એટલે ખાસ કરીને જ્યોતિષ છે એ માર્ગદર્શક છે. આપનો જે રસ્તો મળતો નથી એ શાસ્ત્ર પ્રમાણે આપને રસ્તો બતાવે છે અને એ શાસ્ત્ર પ્રમાણે ચાલીએ એટલે આપણા જીવનમાં સુખ મળે છે. મિત્રો, હવે ખાસ કરીને વૃષભ રાશિના જાતકો માટે વિશેષ ચર્ચા કરીએ. તો વૃષભ રાશિના જાતકો જે મનની અંદર ખૂબ વિચારે છે એ ખૂબ વિચારવું ન જોઈએ. કોઈ પણ એક વિચાર કરીએ એ વિચાર ઉપર કાર્ય કરવું જોઈએ તો એમને સફળતા મળી શકે છે. એટલે વારંવાર વિચારે એ વારંવાર વિચારવું ન જોઈએ. મિત્રો, સાથે વૃષભ રાશિના જાતકો રોમેન્ટિક બહુ હોય છે. રોમાન્સ એમને ખૂબ ગમે છે. સાથે હરવા ફરવાના પણ શોખીન હોય છે, ખાવાના પણ શોખીન હોય છે. સાથે કોઈ પણ વાત જે કરે છે એ ધૈર્ય સાથે કરે છે, કેમ કે વાણીમાં સારો એનો પ્રભાવ હોય છે. બીજા ભાવ મેષ લગ્ન પ્રમાણે બીજું જે લગ્ન છે એટલે કે વૃષભ લગ્ન સાથે બીજો ભાવ છે એ શુક્રનો કહી શકાય. તો બીજા ભાવના કારક વાણી પણ છે. વાણી છે, પરિવાર છે, સાથે ધન પણ છે. આવા જાતકો સંબંધોને માને છે. મિત્રો, સંબંધોમાં ખૂબ માને છે અને સંબંધોને નિભાવે પણ છે. પણ એવું પણ જોવામાં આવ્યું છે કે સંબંધોમાં એક વખત જેમની સાથે દોસ્તી થઈ ગઈ એ દોસ્તીને જીવનભર નિભાવે છે. સંબંધોને ભૂલતા નથી. સંબંધોમાં ખૂબ પોતે કાળજી પણ રાખે છે અને સંબંધોમાં જ્યાં સુધી પોતાના જીવનની અંદર એ વાત કરે છે એ વાત પ્રમાણે ચાલે છે. એવું પણ જોવામાં આવ્યું છે અને સંબંધો જલ્દીથી તોડી નાખતા નથી. આવું જોવામાં આવ્યું છે. સાથે સંગીતના પણ શોખીન હોય છે. એનામાં કોઈ પણ પ્રકારની કળા તો જોવામાં આવે છે. પછી નૃત્યની કળા હોય, સંગીતની કળા હોય, સજાવટની કળા હોય, ખેલકૂદની જો કળા હોય, એમ પોતે કોઈ પણ એક કળા જોવામાં આવે છે. શા માટે? કેમ કે એના સ્વામી શુક્રદેવ છે અને આ બધી વસ્તુના જોવાના પણ શોખીન હોય છે. જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એમની અંદર મિત્રો વૃષભ રાશિના જાતકો વધારે જોવા મળે છે. શુક્ર છે એ એક્ટિંગ લાઈનના કારક માનવામાં આવે છે, સંગીતના પણ કારક માનવામાં આવે છે. એટલે ખાસ કરીને એનું સંગીત પણ જોવામાં આવ્યું છે. પણ એક એનો અવગુણ પણ જોવામાં આવ્યું છે. મિત્રો, વૃષભ રાશિના જાતકો જીદ જે લે છે એ જીદ પોતે છોડતા નથી. પોતાને નુકસાન થાય તોય ભલે, પણ એ જીદ છોડતા નથી. એટલે આ પણ અવગુણ કહી શકાય કે જીદ છે એમને છોડી દેવી જોઈએ. વધારે પૂરતી જીદ છે એ જીવનમાં ઘણી વખત નુકસાનકારક બને છે. એટલે આવી જીદ પણ છોડી દેવી જોઈએ. સાથે લાગણીશીલ પણ હોય છે. બીજા ઉપર દયા પણ કરનારા હોય છે અને દયા હર હંમેશા એને આગળ લઈ જાય છે. સમાજમાં માન, સન્માન, યશ, કીર્તિનો વધારો પણ કરે છે. સાથે જે બીજા કોઈ પણ કાર્ય ન કરી શકે એ કાર્ય સાહસ સાથે પણ કરવામાં એ શોખીન હોય છે. મિત્રો, આજે એક એક પોઈન્ટ ગુણ અને અવગુણ બંનેની 10 મહત્વપૂર્ણ ચર્ચા કરી છે. આપણે કેવી લાગી એ ખાસ કરીને કહેજો. આપનામાં કયો અવગુણ હોય મિત્રો? જો કોઈ પણ પ્રકારનો દરેક માનવી છે એમના જીવનની અંદર અવગુણ હોય જ છે અને સદગુણ પણ હોય છે. પણ અવગુણ દૂર કરીએ તો જીવનમાં આગળ વધી શકીએ છીએ, પ્રગતિશીલ બની શકીએ છીએ, જીવનમાં માન સન્માનનો વધારો થઈ શકે છે. હવે ઉપાય પણ આપને કહી દો કે ખાસ કરીને બોય માટે આજે મેં ચર્ચા કરી છે. તો મિત્રો, આપને પ્રતિ દિવસ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ
આ મંત્રની પ્રતિ દિવસ એક માળા કરવી જોઈએ. શ્રી સૂક્તનું વાંચન કરવું જોઈએ અથવા શ્રવણ કરવું જોઈએ. લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. લક્ષ્મી છે એ શુક્રના એમ કહી શકાય અધિષ્ઠ દેવી છે. એટલે લક્ષ્મીજીની પૂજા અને શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. આપની જન્મકુંડળી બતાવી શુક્રનું રત્ન ડાયમંડ હીરો પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.